લોકોને સામે સવાલ પૂછે ને તો એક લોજિક તો એ પહેલું જ આપી દે, અમે આ જીતી ગયા, અમે વલસાડ લોકસભા આટલા મતોથી જીત્યા, અમે ગુજરાતની સીટો આટલી જીતી, 156 સીટો જીતી. આ એક એમનું સિમ્પલ લોજિક હોય છે. અરે ભલા માણસ, તો અમે તમને કહીએ છીએ કે તમે એ તો તમે ચોરી કરીને જીતો છો. તો હું વર્ષોથી કહું છું, રાહુલ ગાંધી ભલે અત્યારે કહેતા હોય, હું તો વર્ષોથી કહેતો આવું છું કે ભાઈ આ મેન્યુપ્યુલેશન કરીને ચૂંટણી જે છે એ એકચ્યુઅલી છીનવી રહ્યા છે, પરિણામો વળવી રહ્યા છે, છીનવી રહ્યા છે. એમાં કોઈ એનાથી કોઈ તમે કેવી તમે જીતો છો એ જવાબ થોડો છે. જવાબ એ છે કે આ વ્યવસ્થા કેમ નથી, આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કેમ ઊભી થઈ નથી, આ સ્થિતિમાં કેમ જોવું પડે છે લોકોને. મુદ્દો એ છે. મારે એક પ્રશ્ન કુંજાલીબેન ને એ પૂછવો છે, મયુરભાઈ, કે 100 કરોડની ગ્રાન્ટ ખાલી ટીએસપી અંતર્ગત ફળવાઈ છે, ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ વલસાડ જિલ્લામાં 100 કરોડની ગ્રાન્ટ, બરાબર. એ સિવાય એટીવીટીની ગ્રાન્ટ આવતી હશે, વિવેકાધીનની ગ્રાન્ટ આવતી હશે,